જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 6 ચોથો મહિનો અને 2026। હવે મિત્રો આપણે માવઠા વિશે આજે માહિતી આપી। એમાં 6 તારીખથી 8 તારીખ માવઠું। તો આજે આપણે અમુક વિસ્તારમાં જે શંકાસ્પદ હતી તેમને આપણે પોસ્ટ કરી અને આપણા ચેનલમાં મૂક્યું હતું। ત્યાં છાટાછૂટી અથવા ઝાપટા પડે તેવી શક્યતા હતી, પણ સીમિત વિસ્તાર હતી કે આજે 6 તારીખે સીમિત વિસ્તારની અંદર આવું કંઈ બની શકે। પણ આની મુખ્ય અસર 7 તારીખ એટલે કાલે 7 તારીખ અને 8 તારીખથી વિસ્તારો ઘટશે અને સામાન્ય સીમિત વિસ્તાર પૂરતું ક્યાંક છાટાછૂટી ઝાપટા પડે તેવી શક્યતા છે। પણ 7 તારીખ છે તો કાલે 7 તારીખની આપણે માહિતી આપીએ તો આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરી મિત્રો। તો વહેલી સવારથી નલિયા કાંઠા વિસ્તાર એમાં ક્યાંક ને ક્યાંક છાટાછૂટી અને ઝાપટાની શરૂઆત થાય સવારથી, અને બપોર પછી નલિયાથી માંડી અને ગાંધીધામ તેમાં મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે। મીડિયમ ઝાપટા અથવા વાદળછાયું વાતાવરણ અને છાટાછૂટી। પછી આપણે દયાપરથી ભુજ અને ખાવડા વિસ્તાર તેમાં પણ મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે, અને છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડે અને ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતા છે। પણ રાપરની આજુબાજુ ગાંધીધામ પછી ખાડી વિસ્તાર રાપરની આજુબાજુ વિસ્તારમાં ક્યાંક તીવ્ર માવઠું થાય અથવા થંડરસ્ટોર્મ થાય તેવી શક્યતા છે બપોર પછી કાલે 7 તારીખે। અને સીમિત વિસ્તાર અમુક વિસ્તારની અંદર આવી ઘટના બની શકે। બાકી ઓલ કચ્છની અંદર છૂટું છવાયું અને અલગ અલગ વિસ્તારોની અંદર મીડિયમથી છાટાછૂટી અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક થંડરસ્ટોર્મ થાય તેવી પણ શક્યતા છે। અને રાપર ખાડી વિસ્તાર આજુબાજુમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે। અને પવનની વાત કરીએ મિત્રો તો 30-40 અમુક વિસ્તાર સીમિત વિસ્તાર પૂરતો પવન પણ જોવા મળી શકે। એટલે આ કચ્છના વિસ્તારની વાત છે। અને માવઠું છૂટું છવાયું છે, આખા કચ્છના અંદર ના હોય પણ છૂટા છવાયા અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું જોવા મળે। પછી મિત્રો આપણે વાત કરીએ ઉત્તર ગુજરાત, તો ઉત્તર ગુજરાતની અંદર જે કચ્છના લગતા વિસ્તાર છે તેમાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય તેવી પણ શક્યતા છે। ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે હોઈ શકે, આવી શક્યતા છે। પછી મધ્ય ગુજરાતનું અમદાવાદ, પછી આપણે ગાંધીનગર તેમાં પણ ક્યાંક ને ક્યાંક તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતના લગતા વિસ્તાર અને વડોદરા સાઈડ તેમાં પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે। એટલે વધારે આજે તીવ્ર માવઠાની અસર છે કે વધારે માવઠું થાય તો ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે રાપર, કચ્છના રાપરથી ખાડી વિસ્તારથી માંડી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને વડોદરા સુધી તેમાં ક્યાંક ને ક્યાંક તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે 7 તારીખે દિવસ દરમિયાન, અને રાતે પણ એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક માવઠું જોવા મળે। પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સીમિત વિસ્તારમાં સુરતની આજુબાજુમાં ક્યાંક માવઠું થાય, મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે। હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો જામનગરની આજુબાજુમાં મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે 7 તારીખે બપોર પછી। અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક તાલુકા, અમુક ગામ પંથકો જેમાં માની લો કડિયાપુર તાલુકો છે, પછી ખંભાળિયા તાલુકો છે, ભાણવડ તાલુકો છે, તેના સીમિત વિસ્તાર અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક માવઠું થાય તેવી શક્યતા છે। પણ વધારે જે આપણે કહીએ ને કે મીડિયમ માવઠું, તીવ્ર માવઠું નહીં પણ મીડિયમ માવઠું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અમુક ગામડાની અંદર જોવા મળે, અને 1-2 પંથક એવા હોય કે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે। બાકી પોરબંદર જિલ્લો છે, પોરબંદર જિલ્લાના અમુક વિસ્તાર હોય કે અમુક તાલુકા હોય ત્યાં મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે। અને જામનગર જિલ્લાના પણ અમુક તાલુકા કે અમુક ગામ પંથક ત્યાં પણ મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે। જામનગર જિલ્લાના ખાસ કરી અને કાલાવડ તાલુકો છે તેની આજુબાજુ વિસ્તારમાં માવઠું થાય તેવી શક્યતા છે। એટલે આ પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત છે મિત્રો। પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે અસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડા હશે। પણ તીવ્ર માવઠું કોઈ સીમિત વિસ્તારમાં હોઈ શકે, બાકી મીડિયમથી નોર્મલ માવઠું થાય તેવી શક્યતા છે। બાકી સાર્વત્રિક માવઠું નથી, છૂટું છવાયું માવઠું જોવા મળશે। પછી બીજા સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો મોરબી, હળવદ અને આપણે ઈ પટ્ટાની વાત કરીએ તો ત્યાં પણ હળવદ સાઈડ ક્યાંક ને ક્યાંક મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે, અને મોરબી સાઈડ સીમિત વિસ્તારમાં ક્યાંય માવઠું થાય તેવી શક્યતા છે। પણ જુનાગઢ અને વેરાવળ સાઈડ તેના વિસ્તારોની અંદર બધાય ઓલ જુનાગઢ ને વેરાવળ વિસ્તાર ના હોય, પણ અમુક વિસ્તારોની અંદર મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે। અને આપણે અમરેલી સાઈડ, અમરેલી પછી સોમનાથ જિલ્લો, પછી ગોંડલ અને એ વિસ્તારોની અંદર પણ
છૂટું સોય અને મીડિયમ માવઠું થાય તેવી શક્યતા છે મિત્રો. પણ સૌરાષ્ટ્રના જે આપણે મહુવાથી માંડી અને ભાવનગર પટ્ટો અને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લો તેમાં અમુક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે. અને આ બોર પછી ક્યાંક ને ક્યાંક થંડરસ્ટોર્મ થાય અને ક્યાંક ક્યાંક ગાજવીજ થાય તેવી શક્યતા છે. બાકી ઓલ સૌરાષ્ટ્ર ગુજરાતની જે આપણે માહિતી આપી મિત્રો, એમાં મીડિયમથી નોર્મલ માવઠું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં અને એથી થોડુંક વધારે માવઠું થાય તે બોટાદ, સુરેન્દ્રનગર અને મહુવા, ભાવનગર પટ્ટો અને એ વિસ્તારોની અંદર દરિયાકાંઠા વિસ્તાર અને સુરેન્દ્રનગર સુધી ક્યાંક આપણે થંડરસ્ટોર્મ થાય અને તીવ્ર ગાજવીજ થાય તેવી શક્યતા છે. બાકી આ માવઠાની વધારે પૂરતી અસર જે 7 તારીખ અને 7 તારીખે રાતે પણ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતને લગતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લગતા વડોદરા સાઈડ એ સાઈડ પણ ક્યાંક ને ક્યાંક તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે. એટલે આપણે એક પ્રયાસ અને મહેનત કરી અને તમને માહિતી આપવાની કોશિશ કરી મિત્રો. હાલમાં આ માવઠું છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે અસર કરે તેવી શક્યતા છે. વધારે એટલે તીવ્ર નહીં, પણ મીડિયમ કોઈ 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં ગાજવીજનું પ્રમાણ જોવા મળે. પણ મિત્રો ખાસ આમાં કોઈ મોટો પવન નથી દેખાતો. અમુક વિસ્તારોને 30-40નો પવન ફૂંકાય, બાકી નોર્મલ માવઠું થાય તેવી શક્યતા હાલમાં છે. પણ જ્યાં તીવ્ર માવઠું થાય તે પણ આપણે વિગતવાર તમને માહિતી આપી. આવનારા સમયની અંદર આપણે કોઈ 9 તારીખ પછી કોઈ મોટા માવઠા થાય તેવું હાલમાં નથી લાગતું, પણ ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર તો આવશે. 15ની આસપાસ પણ આવશે, 20ની આસપાસ આવશે, પણ છેલ્લે 25-27 તારીખની એપ્રિલમાં માવઠું થાય તેવા પણ સંજોગ છે. આપણે આગળ ઇંધણ તરીકે તમને અગાઉ પણ માહિતી આપેલી છે અને સતત આપણી નજર છે. હવે લાસ્ટમાં મિત્રો 2026નું ચોમાસું છે, તેમાં આનો કોઈ અસર નથી થવાની. હા, મેં અગાઉ તમને કીધું એમ કે દુનિયા બગડે છે, પણ હજી આનું ઘણું બધું જોવાનું હોય. જે સત્યની નજીક આપણે જ્યારે પણ માહિતી મળશે 38 પછી, ત્યારે તમને 100% વર્ષ કેવું છે એના આપણે અંદાજો તો તમને આપશું, પણ 100% માહિતી 38 પછી આપશું. એટલે મારા ચેનલ સાથે જોડાતા રહેજો અને ખેડૂત ચેનલને સપોર્ટ આપજો. આવનારા દિવસોની અંદર 2026ના ચોમાસાની અંદર મારા અંદાજ પ્રમાણે આગાહીકારોની પરીક્ષા છે. એ પરીક્ષા ક્યાં આગાહીકાર પાર કરે એ 2026ની અંદર આપણે જોવાનું રહેશે. એટલે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી કરતાં 2026ના ચોમાસાની અંદર સારી માહિતી અને સચોટ તારણ મળતું રહીએ. હવે વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.